સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 15મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1247મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 898મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે જો પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે. મહારાજ કહે છે કે ભગવાનના પરમ એકાંતિક સંતની સાથે નિષ્કપટપણે વર્તવું તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે નિષ્કપટતાની સફળતા આપણા જીવનમાં કેવી રીતે આવે. તો જ્યારે આવા ભગવાન સ્વામિનારાયણના મુખારબિંદમાંથી ઉચ્ચરેલા અમૃત વચનોને સંપૂર્ણપણે વિશ્વાસ રાખીને ધારીને જીવનની અંદર આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો નિષ્કપટપણું આપણામાં આવે. મહારાજ કહે છે કે આ બધા દોષોનો ત્યાગ કરો. એ તો આપણે જાણીએ છીએ કે જીવનની અંદર કોઈ પણ દોષને આપણે ટાળવો હોય તો જ્યાં સુધી આપણને કહેવાય છે કે સંતની કૃપા ન થાય ત્યાં સુધી આપણા જીવનની અંદર આ દોષો ટળતા નથી. એટલા માટે આપણને અહીં આગળ મહારાજ કહે છે અને ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે પોતાની વાતમાં સમજાવતા કહે છે કે મન ઇન્દ્રિયોને દેહ એ 3 પ્રકારે પતિવ્રતાપણું જાય છે. તે 2 પ્રકારે તો આપણાથી પડે તેમ નથી, પણ દેહે કરીને પાળવું એટલે 3 પ્રકારે પાળી ચૂક્યા. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં 5મા પ્રકરણની 149મી વાતની અંદર સ્વામી આપણને આ પ્રમાણે વાત કરીને કહે છે. એટલે મહત્વની બાબત તો આપણે એટલી જ સમજવાની છે કે જેટલું આપણે દેહ કરીને પરિશુદ્ધતા રાખીશું
એટલા જ આપણા સ્વભાવ દોષ પ્રકૃતિ વાસના ટળશે. પણ દેહે કરીને ચાળા ચૂથણાપણું જો આપણા જીવનની અંદર આવીને ઊભું રહ્યું તો એના કારણે કરીને પછી આપણા મનની અંદર હતાશા આવી જશે અને એવામાં વળી પાછો કોઈકનો એવાનો સંગ થઈ જાય કે જેણે કરીને એનું સાંભળીને સત્સંગની અંદર પાછો પડતો જાય. એટલે એટલા માટે થઈને મહારાજના વચન પ્રમાણે આપણે દેહે કરીને પરિશુદ્ધ રહેવાનો પ્રયત્ન કરવો, જેના માટે આપણને મહારાજે સંપૂર્ણપણે નિયમો આપ્યા છે. જેટલું આપણા જીવનની અંદર નિયમ પ્રમાણે જીવન હશે એટલો જ આપણને અંતરની અંદર આ દોષો ટાળવા માટેનો ખટકો રહેશે. નિયમ ચૂક્યા તો પછી જીવનની અંદર ભટકવાનો વારો આવે. જેમ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકના પ્લગની અંદર કરંટ આવે છે, એ પ્લગની અંદર આપણે બલ્બ ચડાવીએ તો બલ્બ દ્વારા અજવાળું થાય. એ પ્લગની અંદર આપણે પંખાની પિન નાખીએ તો પંખો ફરે. એ પ્લગની અંદર આપણે એર કન્ડિશનની પિન નાખીએ તો એર કન્ડિશન ચાલે. એ પ્લગની અંદર આપણે ફ્રીજની પિન નાખીએ તો ફ્રીજ ચાલે. એ પ્લગની અંદર આપણે પાણીની મોટર હોય એની પિન નાખીએ તો મોટર ફરે. પણ નિયમ આપણને આપેલો છે કે ઇલેક્ટ્રિકનો સપ્લાય જ્યાંથી જતો હોય ત્યાં આગળ આપણે જાણી જોઈને એની અંદર આંગળી નાખવા જઈએ તો આપણે ફરીએ નહીં પણ ફરતા બંધ થઈ જઈએ. ગમે તે વ્યક્તિ હોય, જેમ કહેવાય છે કે મોટા મોટા ટાવરો ઊભા હોય છે અને એની નીચે ત્યાં આગળ એક પતરાની ઉપર 3 પ્રકારની ભાષામાં સ્પષ્ટપણે લખેલું છે કે અહીંયા આગળ તમે ઉપર ચડતા વિચાર કરજો. એમાં લખ્યું હોય છે ખતરા, ભય અને ડેન્જર. 3 ભાષામાં લખેલું છે. અને છતાંય આપણે એમ જાણીએ જે મારા બાપુજી તો, મારા પિતા તો જીબીની અંદર બહુ મોટી પોસ્ટ ઉપર નોકરી કરે છે, એટલે આ ઇલેક્ટ્રિકના તારની પકડીને હું હિંચકો ખાઈશ તો કંઈ મને થવાનું નથી. એ તો ગમે તે નોકરી કરતો હોય તો પણ કહેવાય છે કે એ 66 કેવી ટાવરના તારને પકડે એની ભેગો જ બળીને ખાખ થઈ જાય. એ નિયમન આપેલું છે કે અહીંયા આગળ આપણે એનો સ્પર્શ કરવો નહીં. આપણે સમાજની અંદર પણ જોઈએ છીએ ને કે ઘણી વખત ચોમાસાના ઋતુની અંદર પાણી પડતું હોય અને એની સાથે સાથે પાણી સાથે ઇલેક્ટ્રિકના થાંભલા ઉપરથી તારની સાથે તાણિયા જોડે કરંટ નીચે પૃથ્વી ઉપર આવતો હોય. આપણને ખબર નથી પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત કુદરતી હાજતે જનાર લોકોને એનો સ્પર્શ થાય અને તરત જ ત્યાં આગળ એ પોતે મૃત્યુ પામે છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરી લેવાનો કે આમાં સમજી જ રાખવાનું કે અહીંયા નિયમ આપ્યો છે તો એ નિયમ પ્રમાણે આપણે એનો સ્પર્શ કરાય નહીં. ગરમ ધગધગતી લોઢી ઉપર
રોટલી શેકાય પણ આપણો હાથ મૂકીએ તો દાજીને ફરફોલાવવું પડે. એટલે ત્યાં પણ આપણને કહેવામાં આવ્યું છે કે એનો સ્પર્શ કરતા પહેલા આપણે આપણા જીવનની અંદર વિચારવાનું રહ્યું. એટલે મહારાજ આપણને અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે કહે છે કે આ બધા દોષ છે એનો ત્યાગ કરવો. અને સત્સંગની અંદર તો ત્યાગ શોભા સંતની એમ કહે છે વેદ પુરાણ. એ વાત તો આપણને વારંવાર જણાવી છે. એટલે હંમેશને માટે જે આપણા માટે વર્જ છે તેનો ત્યાગ હંમેશને માટે કરવો. અને ત્યાગ કરે એ જીવનની અંદર કંઈક પ્રગતિ કરી શકે, પણ પકડી રાખે. ઘણી વખત નથી સંતો વાત કરે છે કે પોતાનામાં રહેલો જે અવગુણ છે એને ગુણરૂપ માનીને પોતાના જીવનની અંદર એને સાચવી રાખે. તો એના કારણે કરીને એ ગુણરૂપ માનેલો અવગુણ પણ આપણને ક્યારેક દગો દે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને સર્વ પ્રકારે આ બધા જ દોષનો ત્યાગ કરવા માટે આપણને આજ્ઞા કરે છે. હવે ત્યાર પછી મોટા પુરુષ રાજી કેવી રીતે થાય એના માટે એક અતિ મહત્વનો મુદ્દો મહારાજ આપણને કહે છે કે સંતનો ગુલામ થઈને રહે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે એમની વાતની અંદર સમજાવતા કહે છે ગુલામ એટલે એનો વેચાણ થઈને રહે. જેમ કહે તેમ કરે તે ગુલામ કહેવાય. જે પરમેશ્વર અને મોટા સંતનો ગુલામ થઈને રહે તેનાથી કાંઈ આડું અવળું થાય જ નહીં. બીજા પ્રકરણની 178ની વાતની અંદર આપણને સ્વામી પોતે વાત સમજાવે છે કે ગુલામ એટલે એનો વેચો વેચાઈ જાય. આ શબ્દ ઉપરથી આપણે થોડુંક વિચારવા જેવું છે. લોક જગતની અંદર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે થઈને પણ કેટલી બધી પ્રકારની ગુલામી લોકો કરતા હોય છે. તો આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ તો સંતના ગુલામ થઈને રહેવાની વાત કરે છે. અરે સંતના ગુલામ જો આપણે બનીને રહ્યા તો આપણી કિંમત બહુ વધી જાય. પણ અંતરની અંદર માને સહિત જીવન જીવતા હોઈએ અને સંતનો સમાગમમાં પડ્યા હોઈએ તો આપણા જીવનની અંદર ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે. એટલે ગુલામનો એટલે વેચાઈ જાય. જેમાં વેચે જ્યાં વેચે ત્યાં. આપણે જાણીએ છીએ કે હરિશ્ચંદ્ર રાજા પોતે જ્યારે એની પરીક્ષા લેવા માટે નિર્ણય લેવાયો અને ત્યારે એ પોતે ગુલામ તરીકે રહ્યા હતા. એટલે વેચાયા. જ્યાં વેચ્યા જ્યાં રહેવું પડ્યું ત્યાં રહ્યા. એમ સમય કે આપણે પણ ગુલામ બનીએ. એટલે ઘણી વખત આપણને ડૉક્ટર સ્વામી વાત કરીને કહે છે કે ગુલામ એટલે કે જે શેઠને ત્યાં આગળ આપણે ગુલામી કરતા હોઈએ એ આપણને જે જે ક્રિયા કરવાનું કે એ તો કરીએ, પણ ઘણી વખત થોડો કાદવ હોય ને કાદવમાંથી બહાર નીકળવા માટે શેઠના પગ બગડે નહીં એટલા માટે ગુલામને કે અહીંયા તું આડો સૂઈ જા, તારી ઉપર પગ મૂકીને હું આમ બહાર નીકળી જાઉં.
અને ત્યારે તે વખતના સમયની અંદર ગુલામ બનીને બેઠો હોય તો એમ ન કે ના શેઠ એવું તો હું નહીં કરું, પણ એની ફરજમાં આવે છે, ગુલામીની ફરજમાં આવે છે, એટલે એ સૂઈ જાય, એના ઉપર પોતાના પગ મૂકી અને શેઠ બહાર સારી રીતે નીકળી જાય. એમ ભગવાનને સંત જેમ કહે તેમ કરવા તૈયાર થાય. ગુલામની જેમ મોક્ષનો ખપ રાખીને સ્વભાવ પ્રકૃતિ વાસના મારા ટળશે તો અહીંયા જ ટળશે, બીજે ગમે ત્યાં ગમે તેટલું સારું મને દેખાતું હશે, શિસ્તબદ્ધ રીતે લોકો રહેતા હશે, પણ અંતરના સ્વભાવ તો ટાળવા માટે સંતનો ગુલામ બનીને રહીશ ને તો ટળશે. એ સિવાય શક્ય જ નથી. માણસ પોતાની બુદ્ધિથી વિચાર કરે ને તો ખબર પડે. બહારથી ઘણું બધું સારું લાગે, પણ અંદર પડેલા જે સ્વાભાવિક દોષો છે એ દોષો તો ટળ્યા ન હોય ત્યાં સુધી એ આપણને નડતર રૂપ તો છે જ. અને એટલા જ માટે થઈને સત્સંગની અંદર સ્વામી કહે છે કે ગુલામીપણું એટલે ગરજવાન બનવું. જે કંઈ કહે તેમ કરવા માટે તૈયાર થઈ જાય. જેને સત્સંગનો ખોપ છે એને પોતાના જીવનની અંદર આ રીતે રહેવું જરૂરી છે. આપણે આપણા સ્વભાવ ટાળવા છે એવી આપણા અંતરની અંદર દ્રઢ વૃત્તિ રહેતી હોય તો સંતનો ગુલામ બનીને રહે. પછી મહારાજ આગળ વાત કરતા કહે છે કે અંતરમાં માન ટળે ભાવે રહે. માન ટળે ભાવે રહેવું એટલે અંતરમાં માન સંબંધી સંકલ્પ હોવા છતાં તેને ટાળવાનો સતત વિચાર રાખવો અને તે માટે પુરુષાર્થ કરવો. અને એટલે જ આપણને અહીંયા આગળ હરિચરિત્રામૃત સાગરની અંદર મહારાજ કહે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, રામદાસ અને મુક્ત મુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, પરંતુ તે જો સંતો હરિભક્તોને નમતો ન હોય તો તે સત્સંગમાં રહેતો થકો પણ અસુર છે. જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. જે નમતો નથી તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ કોઈ કરી શકતું નથી. તત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે. જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. તેણે મોટા સંતને મોટા હરિભક્તનો સમાગમ કર્યો એમ જાણવું. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી. જે નથી નમતો તેનામાં બધા દોષ નિવાસ કરીને રહે છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે 9:16 નમ્ર થવામાં મોટપ છે. મોટાઈ પણ નમ્રતા વગર મળતી નથી. જેમાં નમ્રતા નથી તો મોટપ પણ નથી. અનંત વિદ્યાઓ ભણે તેનું ફળ નમ્રતા છે. નમ્રતાથી વિદ્યા શોભે છે. જેણે નમ્રતા સિદ્ધ કરી
તેને વગર મોટપે મોટપ મળે છે. સારા આભૂષણ પહેર્યા હોય તે પણ નમ્રતાથી શોભે છે. નમ્રતા ન હોય તો શોભતા નથી. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ન હોય તો તે ગુણ ઝેર રૂપ છે. પારસમણી તથા ચિંતામણી તથા બીજી રિદ્ધિ સિદ્ધિ પામે પણ નમ્રતા ન આવે ત્યાં સુધી મોટપ શોભે નહીં. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે 13:23. બહુ કેટલી બધી મજાની વાત અહીં આગળ મહારાજ આપણને વાત કરે છે કે આવા સંતના સમાગમમાં રહ્યો હોય તો પણ કે નમ્ર ન હોય, સંતો હરિભક્તોને નમતો ન હોય તો તે સત્સંગમાં રહ્યો થકો અસુર છે. એટલે આ બધાની અંદર બધા જ ગુણ આપણે પ્રાપ્ત કરીએ બરાબર છે, પણ મહારાજ પોતે અહીંયા કહે છે કે સંતનો ગુલામ થઈને રહે અને અંતરમાં માન ટળે ભાવે રહે. અંતરની અંદર માન આપણને રહ્યું હોય તો પણ આપણે એમ વિચારવું કે આ સત્સંગની અંદર બધાની સાથે રહીએ છીએ ત્યારે નિર્માણીપણે નમ્ર ભાવે એમની જોડે રહીએ અને એમનો સમાગમ કરીએ તો સ્વામી કહે છે કે જીવનની અંદર મોટા પુરુષોની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આમ કેવું લાગે આપણને આ વચનામૃતના શબ્દો અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેના શબ્દો સાંભળ્યા પછી? મોટા પુરુષ રાજીશ કોના ઉપર થાય એના લક્ષણ આપણને બતાવ્યા. એટલે મહારાજને મૂળ કહેવું એમ છે, સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો સ્વામી કહે છે કે આ બધા ગુણ આપણે આપણા જીવનની અંદર રાખવા પડે. જેમ કોઈને પરદેશ જવું હોય તો પરદેશ જવા માટેની ટિકિટ લેવા માટે, ત્યાં ગયા પછી ખર્ચો કરવા માટે ખીચાની અંદર નગદ નાણું કહેતા કે એ કરન્સી આપણે રાખવી પડે તો જ તમે ત્યાં જઈ શકો અને ફરી શકો. એમ આપણા જીવનની અંદર પણ મોટા પુરુષને જો આપણે રાજી કરવા છે અને તો પછી સંતનો ગુલામ બને અને માન ટળે ભાવે રહે. અને એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે કે સર્વે માનતજી સાંભળ્યા સંગાતે દળપીતી બાંધીએ. માન મારું બહુ ખતરનાક છે. નાની નાની બાબતની અંદર પણ આપણામાં પડેલું માન આપણને એવો સમય આવીને ઊભો રહે ને ત્યારે અંદરથી માળું ડોકું કાઢીને પોકારતું હોય છે અને આપણને પરેશાન કરી દેતું હોય છે. પણ નિર્માણી ભક્તના ગુણ તો જેમ કોઈ ગુણિયલ વ્યક્તિ હોય અને એમાં આવો નિર્માણીપણાનો ગુણ હોય ને તો ગળપણવાળી સાકર જેવો આપણને એ ગુણ શોભે. પણ ગળપણ હોય નહીં અને સાકરનો ગાંગડો બનાવ્યો હોય તો એ મોઢામાં મૂકીએ બધું મોળું મોળું લાગે. એમ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ આપણને જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે અંતરથી માંટળે ભાવે રહીને સંતના ગુલામ બની જઈએ અને માનને છોડી દઈએ.
તો સ્વામી કહે છે કે મોટા પુરુષ રાજી થાય. માનમાં તો ઘણા બધા પોતપોતાના જીવનની અંદર પડ્યા છે, દુઃખી થયા છે, અને ઘણી વખત મહંત સ્વામી મહારાજ પોતે આપણને કહે છે કે આપણે એમ સમજી ના લેવું કે ભાઈ મારામાં માન નથી. આજે જે કંઈ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ એ પ્રવૃત્તિની અંદર મોટામાં મોટું પ્રેરક બળ વ્યક્તિના જીવનની અંદર માન હોય છે, અને માનને કારણે કરીને અસંભવ કાર્યને સંભવિત કરવાનો ભગીરથ પ્રયત્ન કરી શકે છે માન માટે થઈને. અને ત્યારે યોગીજી મહારાજ પોતે વાત કરતા કે બધા જ દોષની અંદર માન છે એ સુપ્રિન્ટેન્ડન્ટ છે. અને એમાંય વળી પાછું બાપા એવું કહેતા કે માન છે એક અને એને માગે છે અનેક. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર ચડ્યા પછી આપણા જીવનની અંદર આપણને કોઈ પણ પ્રકારનું માન હોવું જોઈએ નહીં, આશા પણ નહીં રાખવાની. આપણે ત્યાં આગળ ઘણા બધા સત્સંગીઓ એવા છે કે જે ગમે તેટલી મોટી સેવા કરે છતાં પણ એમને અંતરની અંદર એક વિચાર તો રહે છે કે મારે આ સેવા મેં કરી છે, મેં મારા આ સત્સંગની અંદર મોટપ વધે એટલા માટે નથી કરી. સેવા તો મારે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે કરી છે. એવા પ્રસંગોની અંદર આપણે જોઈએ તો દારે સલામ વાળા સુભાષભાઈ પટેલ, કુમારભાઈ પટેલ, અને આ બાજુ આપણે જોઈએ તો આ સત્સંગની અંદર કેટલા બધા હરિભક્તો એવા કે જે પોતાના જીવનની અંદર માનની ઈચ્છા રાખે જ નહીં. નહીતર શું થાય, ઘણી વખત સેવા કરે પણ મનમાં એમ રહેવું જોઈએ, જેમ સંતો વાત કરે છે ને કે 200 રૂપિયાનો પંખો આપ્યો હોય પણ વાત કરે કે સ્વામી 4 પાંખડા ઉપર અમારા 3 દીકરાના નામ લખજો. હવે પંખો ફરે ત્યારે તો નામ કોઈ વાંચી શકવાનું નથી. જ્યારે કોઈ નીચે બેઠો હોય ત્યારે પંખો ફરતો હોય. જ્યારે સમાજની અંદર એવું છે પોતાનું નામ બોર્ડ ઉપર આવે ને એના માટે થઈને કરોડો રૂપિયાનું ડોનેશન આપે એની ના નથી, પણ મનમાં આમ મલકાયા કરે છે ને આપણું નામ. પણ સ્વામી કે આ લોકની અંદર આપણે આવ્યા ત્યારે શું લાવ્યા હતા અને જશું ત્યારે શું લઈ જવાના છીએ. અને ભગવાન અને સંતને આપણે આપ્યું એ તો એમનું હતું ને એમને પાછું આપ્યું છે. એમાં આપણે આપ્યું શું કહેવાય. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગની કોઈ સાધના એવી આપણે કરતા હોઈએ. નાનો બાળક ઉપવાસ કરતો હોય ને મોટા બધા ફરાળ કરતા હોય ત્યારે સત્સંગમાં પ્રશંસા થાય કે જોને નાનો છે પણ બાળક કેવો છે, ઉપવાસ કરે છે, દર એકાદશીએ નિર્જળા ઉપવાસ કરે છે. એવા 2-5 જણાના વાક્ય બાળકને પણ સાંભળવા મળે ને ત્યારે મનમાં એમ થાય કે કાલે બીજોય ખેંચી નાખીશ. એટલે એટલું સમજી રાખવાનું કે માનનું પોષણ પ્રશંસા છે અને પ્રશંસાના કારણે કરીને એનું માનનું પ્રેરક બળ આ જ છે. એટલે
એટલા માટે થઈને આપણને મહારાજ પોતે કહે છે કે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે મન ટળે ભાવે કરીને દેહે કરીને સર્વને નમતા રહેવાનું. આ એક પાછું અદ્ભુત વાક્ય મહારાજ આપણને કહે છે. તો એની ઉપર મોટા સંત રાજી થાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.